ગુજરાત ગૌરવ દિવસ પંચમહાલ જિલ્લો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ₹5 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષણ શ્રીની કચેરીનું લોકાર્પણ કરાયું. ગુજરાત ગૌરવ દિન રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹5 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹5 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સુવિધા સજ્જ પોલીસ નિર્દેશ કચેરીનું લોકાર્પણ કરાવ્યું. આ વેળાએ જિલ્લા પ્રભારી તથા શિક્ષણ અને આદિવાસી જાતિ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેણુકાબેન ડાયર, સંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દિયાણી, શ્રી મનોજકુમાર દાસ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશક શ્રી આર.વી. અંસારી, જિલ્લા કલેક્ટર શ્રી આશિષ કુમાર, જિલ્લા પોલીસ વડા શ્રી હિમાંશુ સોલંકી સહિત ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય ચમનશ્રી ચૌહાણ, પંચમહાલ, ગોધરા.